કાલાવડ નાકા બહાર રહેતા એક વેપારી યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા। પ્રેમિકાના પૂર્વ મંગેતર અને તેના અન્ય 4 સગરીતોએ ધોકા પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો। કોબ ગામે ઈદે મિલાદના બંદોબસ્તમાં ગેરહાજર 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા। મેળાની મજા માણીને આવતા પરિવારની બાઇકને ઈડર ખેડ બ્રહ્મા હાઈવે પર ટ્રકે અડફેટે લેતા માતા પુત્રનું મોત નીપજ્યું। લાલપુરમાં નહાવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત થયું। રાપરના ગાંગોદરમાં પાણીના ખાડામાં 7 બાળકો ડૂબ્યા। ભાઈ બહેનના મોત નીપજ્યા। વાંકાનેરમાં યુવાનની હત્યા કરનારા 2 મિત્રો પાસે પોલીસે ઘટનાનું રિએક્શન કરાવ્યું। કલોલમાં વીજ વાયરના સંપર્કમાં આવતા કરંટ લાગતા એક કિશોરીનું મોત નીપજ્યું। અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનના નશામાં ધૂત યુવકે સપૂથી પોલીસ કર્મી પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો। સગાઈ તોડી પરણિત પ્રેમિકા માટે અમદાવાદ આવ્યો યુવક। પ્રેમિકાએ લગ્ન ન કરતા કરી હત્યા। 2 વર્ષે ભેદ ઉકેલાયો। 20 વીઘા જમીન માટે પિતરાઈ ભાઈઓએ કરેલી બહેનની હત્યાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો। આરોપીઓને બહેન સુધી પહોંચાડવાની હતી ભૂમિકા। રાજકોટમાં કુંભારવાડામાં સામુ જોવા બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું। 3 ઇજાગ્રસ્ત, 7ની થઈ ધરપકડ। સુરતમાં ઓનલાઈન હની ટ્રીપમાં ફસાયેલા યુવકનો આપઘાત। રાજસ્થાનના મામા અને 17 વર્ષનો ભાણેજ દબોચાયા। હવસના ભૂખ્યા સબૂત નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 10ની ધરપકડ, કિસ્સો કમકમાટી ભર્યો। ભાવનગરમાં કોણિયાકના દરિયામાં અને ઉનામાં નદીમાં ડૂબી જતા 2 યુવકના મોત। જ્યાં ગણેશ વિસર્જનની મંજૂરી ન હતી ત્યાં 4 લોકો ડૂબ્યા, બાળકનું થયું મોત। જબલપુરમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 10ની હાલત ગંભીર। રાજસ્થાનના દોસામાં 2.5 વર્ષની બાળકી 20 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ। વેરાવળમાં પ્રતિબંધ હોવા છતાં જમજીર ધોધની કોતર પર સેલ્ફી લઈ જન્મદિવસની ઉજવણી કરી। રાજકોટના સહેલાણીઓ સહિત હોમસ્ટેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। અમદાવાદમાં 2022માં મહિલાની હત્યા કરી ફરાર થયેલો હત્યારો ઓડિશાથી ઝડપાયો। રાજૌરીમાં સેનાનું વાહન 300 ફૂટ નીચે ઊંડી ખીણમાં પડ્યું, 2ની હાલત ગંભીર, 1 જવાન શહીદ। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।